જમ્મુથી ભુજ સુધી બીએસએફ મોટરસાયકલ રેલી સુઈગામ ખાતે પહોંચતા ભવ્ય સ્વાગત કરાયું। 11 દિવસની 1727 કિલોમીટર અંતરની બીએસએફ રેલી 19 નવેમ્બરે ભુજ પહોંચશે, ત્યારે જમ્મુથી ભુજ ગુજરાત સુધી બોર્ડર સિક્યુરિટી ફોર્સ બીએસએફ દ્વારા આયોજિત મોટરસાયકલ રેલી વાવ-થરાદ જિલ્લાના સુઈગામ ખાતે પહોંચતા ભવ્ય સ્વાગત કરાયું હતું। આ રેલીમાં મહિલા સવારી સહિત કુલ 60 જવાનોએ ભાગ લીધો છે, જે બીએસએફની રાષ્ટ્ર પ્રત્યેની અડગ સેવાને સમર્પિત 60 વર્ષની ગૌરવમય સફરે 2025માં ઉજવાતી હીરક જયંતિનું પ્રતિનિધિત્વ કરે છે। વિશ્વનો સૌથી મોટો સરહદ સુરક્ષા બળ મનાતી બીએસએફ પાકિસ્તાન અને બાંગ્લાદેશ સરહદોની સુરક્ષા કરે છે અને 1 ડિસેમ્બર 2025ના રોજ તેની 60 વર્ષની ગૌરવશાળી સેવા પૂર્ણ કરી રહી છે। આ રેલીનું નેતૃત્વ સહાયક કમાન્ડન્ટ સાગર પાટીલ દ્વારા અને ઉપ કમાન્ડન્ટ ભુવનસિંહના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું છે। રેલી 9 નવેમ્બર 2025ના રોજ જમ્મુથી પ્રસ્થાન કરીને પંજાબના ગુરદાસપુર, ફિરોઝપુર, રાજસ્થાનના શ્રી ગંગાનગર, બિકાનેર, પોખરણ, બાડમેર તેમજ ગુજરાતના વાવ-થરાદ માર્ગેથી પસાર થઈને આશરે 1387 કિલોમીટરનો પ્રવાસ પૂર્ણ કર્યા બાદ આજે સુઈગામ ખાતે પહોંચી હતી। આ રેલીનો મુખ્ય ઉદ્દેશ્ય 61માં બીએસએફ સ્થાપના દિવસ નિમિત્તે રાષ્ટ્રીય એકતા અંગે જાગૃતિ ફેલાવવી તેમજ છેલ્લા 60 વર્ષથી રાષ્ટ્ર સુરક્ષા માટે આપેલી વિશિષ્ટ અને ગૌરવભરી સેવાનું સ્મરણ કરવાનું છે। તે ઉપરાંત નશાબંધી સંબંધિત જાગૃતિ, યુવાનોને દેશ સેવા અને બીએસએફમાં કારકિર્દી બનાવવા પ્રેરણા આપવાનો હેતુ પણ શામેલ છે। રેલીમાં ભાગ લેનારી મહિલા સવારીએ મહિલા સશક્તિકરણ અને દેશપ્રેમનું પ્રેરક પ્રદર્શન કર્યું હતું। આ રેલી 18 નવેમ્બર 2025ના રોજ સુઈગામ રાધનપુરથી ગાંધીધામ તરફ આગળ વધશે અને કુલ 11 દિવસમાં 1727 કિલોમીટરની સફર પૂરી કર્યા બાદ 19 નવેમ્બર 2025ના રોજ બીએસએફ મુખ્ય મથક ભુજ ખાતે પૂર્ણ થશે, જે 21 નવેમ્બર 2025ના રોજ 61માં બીએસએફના સ્થાપના દિવસ તથા હીરક જયંતિ સમારોહની ઉજવણી કરાશે।